હા બધું ભાઈ તેના ગાભા આવું જ છે કમ્પ્લેટ તમે જો જો હામ જો બધા બે ગયા છે નવું મંદિર બન્યું છે. હાલો યુટ્યુબ ફેમિલી, પહેલાં તો બધાને જય માતાજી. માતાજી બધાને હાજર નરવા રાખી શુભેચ્છા આપું છું. અને જો સવારમાં નાહી ધોઈને થઈ ગયા તૈયાર અને શાક ભાખરીને એવું બધું બનાવી નાખ્યું છે. તો આ બધા બે ગયા છે શાક ભાખરીને એવું બધું શીરાવા, તો તમે પણ આવી જાઓ શાક ભાખરીને એવું શીરાવા. જો આમાં જુઈ બેનને બે ગયા કાજે કેત કર હાલો બધા ચા પીવા. જો જવા જુઈ બેન એક નથી તૈયાર થયા, અમે તો તૈયાર થઈને બે ગયા શીરાવા કાયલા. હાલો ભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો આજે છે ને ભાઈ સવારમાં આ વિડીયો ચાલુ કર્યો છે મેડમે અમારે 7 દિવસ પછી ચાલુ કર્યો છે. અને આપણે છે ને ભાઈ થોડુંક એડિટિંગનું કામ કરીએ છીએ, કેમ કે બર્થડેનો વિડીયો બનાવવાનો છે. એટલે તો સવારમાં આવી જાઓ ભાઈ, ચા ભાખરી ખાવ મસ્ત મજાના ગરમા ગરમ ચા ભાખરી છે. તો આવી જાઓ ચા ભાખરી. જો ગરમ ચા ને એવું બધું છે, તો આવી જાઓ બધા ચા ભાખરી ને એવું ખાવા. આપણે છે ને ચા ભાખરી ખાઈને થઈ ગયા છીએ ફ્રી. અને હવે જવાનું છે થોડુંક ગામમાં, કેમ કે આ છે ને અમારે ગુરુવાર છે અને ગુરુવારી માર્કેટ ભરે. તો અમે તો ફ્રી થઈ ગયા છીએ, પણ જો હા નો ફ્રી હોય ક્યારે, જો એને છે ને આવું નવું કામ ચાલુ જ હોય ગુરુવારે ને ગુરુવારે. કાં વાસણ ઉટકી નાખ્યા? હવે ભાઈ કપડાનો વારો છે, તોય નાખ્યો હશે. તો હાલો ભાઈ, આપણે છે ને આજે ગુરુવારે થોડીક બતાવીશું આપણે તમને, અને શું થાય છે આખો દી. આજનો વિડીયો કેવો થાય છે એ જોવાનું છે આપણે, કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો ભાઈ, હવે છે ને ઘરેથી આપણે નીકળી ગયા છીએ. આપણે સ્પ્લેન્ડર લઈને HF ડિલક્સ ફોર્ચ્યુનર છે આપણી, અને આને છે ને થોડોક હેરાનગતિ કરે છે હમણાંથી, એટલે પંખાનો અવાજ ને એવું બધું આવે છે. એટલે આને છે ને થોડીક સર્વિસ કરાવવાની છે. તો હવે આપણા ભાઈબંધની દુકાને જવાનું છે, ત્યાં થોડીક સર્વિસ કરાવી નાખી, પછી કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો ભાઈ, આપણે પહોંચી ગયા આપણા મિત્રની દુકાને, અને મસ્ત મજાના ભાઈ સર્વિસ ગાડી થાય છે. તો ચલો બન્યા રહીજો. અહીંયા એને બધા પરફેક્ટ મળી રહેવાના, સાયકલના છે, 2 વ્હીલના સર્વિસ કરી દેશે બધી વસ્તુના. અને સાયકલ છે, 2 વ્હીલ છે, પંચર ઓઇલ બદલી દેવામાં છે, ટ્યુબ મળી રહેવાની છે, સાયકલના દરેક પાર્ટ મળી જશે, સર્વિસ કરી દે નવી સાયકલોને જોઈને એને બધાય. તો ચાલો બન્યા રહેજો. ચાલો ભાઈ, અત્યારે છે ને વાગી ગયા છે 11:30, એટલે મારે અને જુહીબેને જવાનું છે ગુરુવારી માર્કેટની અંદર. તમને માર્કેટ થોડીક બતાવવાની છે. એમાં જુહીબેન છે ને અત્યારે તૈયાર જો શું કરે, સેલ્ફી લે? હે લે તો કેમ સેલ્ફી લે? હે તો ફોન કેમ રાખો? રાખ તો ફોન કેમ રાખવાનો? લે સેલ્ફી લે. એમાં જુહીબેન છે ને સેલ્ફી લે છે. વાહ સરસ. તો ભાઈ અમારા જુહીબેન છે ને સેલ્ફી લેતા આવડી ગયો છે. અને મેડમ અત્યારમાં છે ને 11:30 રાંધવા નીકળે. હે 11:30 થયા ને આજ છે ને ભાઈ આવું કંઈક શું બનાવવાનું છે? દાળ ભાખરી. હા ભાઈ, દાળ ભાખરી બનાવવાની છે. તો ભાઈ ચાલો આપણે જવાનું છે માર્કેટમાં, તો કન્ટિન્યુ બને રહેજો. આજે મારે ગુરુવારીમાં કેટલી સસ્તી વસ્તુ મળે છે એ તમને બતાવવાનો છું, તો બન્યા રહેજો. તો ચાલો ભાઈ, આપણે હું અને જુહીબેન આવી ગયા છીએ માર્કેટમાં. અમારા જુહીબેન શું લેવાનું છે? કાન પટ્ટી લેવાની છે ભાઈ. તો અમે જુહીબેને બે નીકળી ગયા માર્કેટમાં. ભાઈ રમકડા મળે છે, મોજા થેલા મળે છે ભાઈ, કમ્પ્લેટ ભાઈ માર્કેટ જામી ગઈ છે. હાલો બન્યા રહેજો. હા બધું ભાઈ તેના ગાભા આવું જ છે કમ્પ્લેટ, તમે જો.
તો ભાઈ માર્કેટ જામી ગઈ છે અને અહીંયાથી 10 રૂપિયાની વસ્તુથી લઈને 2000 સુધીની વસ્તુ તમને મળી રહે છે. કેમ કે અહીંયા ગુરુવારી જામી ગઈ છે ભાઈ. હરેક માણા 12 ગામથી પણ આવે છે માર્કેટની અંદર. જો ભાઈ ગમે તે વસ્તુ ગમે ત્યાં મળી જાય. હાલો ભાઈ માર્કેટમાંથી બહાર નીકળ્યા છે ને લાખણકાના ફાટેકે પહોંચી ગયા છે પણ ટ્રાફિક છે ને એની વાત જવા દો ભાઈ. કંઈક લાખણકાનું ફાટેક વટી ગયું છે. જો અહીંયાથી લઈને આ બાજુ સુધીનું કંઈક ટ્રાફિક છે. અહીંયા એક સર્કલ પડે છે. જો ભાઈ અહીંયા એક સર્કલ પડે છે અને આ રોડ પણ આવી રીતે બંધ થઈ જવાની તૈયારી છે ભાઈ અમારા ગામની અંદર. એટલે બૈરાનું અને આદમીનું અલગ અલગ છે. જોકે લેડીઝ કપડાં પણ અલગ મળે છે અને જેન્ટ્સ પણ અલગ છે. એટલે બધી સુવિધા અવેલેબલ છે અને જૂના કપડાં તમને વધારે મળી રહેવાના છે અહીંયા કણે. તો હાલો થોડી ઘણી માર્કેટ હજુ બતાવશું આપણે. હવે આ બાજુ છે ને ભાઈ આ એક બજાર અલગ છે અને આ બાજુ છે ને લેડીઝ માટે સ્પેશિયલ છે કપડાં અથવા તો સાડી છે આવું બધું છે. આ બાજુ છે ને લેડીઝનું માર્કેટ અલગ છે બનાવેલું અને આ બાજુ છે ભાઈ. તો ચાલો બના રહેજો. હજુ થોડું માર્કેટ બતાવવાનું છે આપણે તમને. બના રહેજો. હાલો ભાઈ માર્કેટમાંથી આવતા રહ્યા પાછા ઘરે અને બપોર થઈ ગયા છે એટલે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. પણ અમારા જોઈબેન છે ને માર્કેટમાં જે વસ્તુ લાવે જો હે અમારા જોઈબેન છે ને આવું કંઈક લાયા છે ઊંધડું. હાલો ભાઈ અને જોઈને મમ્મી છે ને થોડીક રોવા માંડી છે એવું લાગે છે મને. જો શું થયું? બપોરને ઘરે જવું છે એવું છે? હવે ડુંગળી સુધારે છે અને હાલો થઈ ગયું છે મસ્ત મજાનું જમવાનું ટાણું. એટલે સરસ મજાની આપણે બેસ્ટ ભાવતી વસ્તુ બની ગઈ છે કહેવાય. દાળ ભાખરી ને ડુંગળી. કેવાનું છે કાંઈ જમવાનું બપોરે? હાલો ભાઈ બપોરે મસ્ત મજાનું જમવાનું બને. હાલો બેન બે જાઓ. હાલો ભાઈ જમી લેવી તો બના રહેજો. તો ચાલો ભાઈ આપણે છે ને હવે ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી અને હવે ઘડીક આપણે ઉઈ જવાનું છે. વાગી ગયો છે 1:30 અને આપણે ઉઈ જવાનું છે. આ ઠેલી તૈયાર કરે છે જો. હવે આપણો વારો છે માર્કેટ જવાનો. કેમ કે અત્યારે નવરા થયા તો આપણે અત્યારે જવાનું માર્કેટમાં. હા હાલો ભાઈ માર્કેટ માર્કેટમાં ગુરુવારી. હા તો ભાઈ હાલો ગુરુવારીમાં જાય છે એટલે હવે ઘડીક આપણે આરામ કરી જવાનું છે. તો ચાલો બના રહેજો. બધું જો સસ્તું ને સારું મળે છે અમારા ગુરુવારીમાં. જેને ખરીદી કરવી હોય એ આવી જજો. ચલો યુટ્યુબ ફેમિલી આપણે છે ને ભાઈ બપોરે 3 વાગ્યા સુધી વિડીયો એડિટિંગ કરતા હતા. ગઈ રાતે પણ 3 વાગ્યા સુધી એડિટિંગ કરતા હતા. એવું છે 2-3 વિડીયો એક સામટા ભેગા થઈ ગયેલા છે એટલે એડિટિંગ કરતા હતા. અત્યારે છે ને 3 વાગ્યે સુધી એડિટિંગ કર્યું પછી મેં કીધું હુઈ જવું છે. 3:30 થયા ને તો ફોન આવી ગયો ભાઈ એટલે હવે જવાનું છે બહાર. અને અત્યારે છે ને 3:45 થયા છે હજી તો. અને અમારા બેન બા તૈયાર થાય છે જોઈ બેન. જો ક્યાં જવાનું? મામા દેવ. જો બધા તૈયાર થાય છે હવે મામા દેવ જવાનું. હાલો ભાઈ હવે જવાનું છે મામા દેવે. એટલે આજનો દિવસ આમનામાં કદાચ જવાનું છે એવું લાગે છે મને. તો હાલો હવે કન્ટિન્યુ બને રહેજો. આપણે મામા દેવે જઈને મળશું. તો ચાલો ભાઈ મામાએ પહોંચી ગયા છે ને મસ્ત મજાના હે રોડ માથે જ છે મામા દેવ અહીંયા. તો દર્શન કરે છે ભાઈ બધા જો સરસ મજાના. અહીંયા છે મામા દેવ. આ ગરડા રોડ છે અહીંયા દર્શન કરવાનું. હાલો યુટ્યુબ ફેમિલી આપણે આવ્યા છીએ મામાએ ને તો સરસ મજાની પ્રસાદી લેવા બે ગયા છીએ. પેંડો બતાવી દો. આમાં જોઈ બેન ને બધા બે ગયા છે. આમ બતાય જો હામું જો
જો બધા બે ગયા છે પેલા શેરડી લેવા આમ લઈ લે દાદા મને ખાતા પેંડા તો ચાલો ફેમિલી આપણે છે ને ત્યાંથી મામાએથી નીકળી ગયા હતા અને અત્યારે છે ને અમારા ગામથી 3 કિલોમીટર ખેતરની અંદર આવેલા છે તો ત્યાં આવી ગયા છે મંદિરે નવા મંદિરે જો અહીંયા નવા મંદિરે આવી ગયા છે અહીંયા એને ધજા ફરકે છે હવે આ મંદિર છે તો ચાલો બન્યા રહેજો અંદર દર્શન કરાવું તમને તો ભાઈ બધા પગે લાગવા બેસી ગયા છે આ નવું મંદિર બન્યું છે દર્શન કરવા આવી ગયા છે ને અંદર તમને દર્શન કરાવી દીધા તો ચાલો બના રહેજો ઘરે જવાનું છે અને તમે બના રહેજો આ છે ભાઈ નવું મંદિર રામ મામા દેવનું નવું બન્યા પછી ને પહેલી વાર આવ્યા હતા હમણાં અમારે કંઈ કોઈ આવ્યું નહોતું એટલે ચાલો એ તો ફેમિલી મામા અહીંથી નીકળ્યા એટલે આવી ગયા પછી સીધા ઘરે અને ઘરે આવીને છે ને એક બર્થડેનો વિડીયો બનાવવાનો છે એટલે અત્યારે છે ને ધાબા ઉપર આવતા રહીએ છીએ અને અહીંયા છે ને રામજી મંદિર છે જો ભાઈ જો બધા ઘરે બર્થડેના વિડીયોની તૈયારી જો બનાવી નાખ્યો કેવી રીતે બનાવવાનું 2 શબ્દ કહેતો કે તો ખરા ના આવડે હેપી બર્થડે હા કેમ તો કે ન આવડે તો ભાઈ આમ નહીં આવડે અને અત્યારે છે ને ભાઈ બર્થડેના વિડીયો બનાવતા હતા વિડીયો જો કે બની ગયો વિડીયો તો જો કે બની ગયો બર્થડેનો એટલે ધાબા ઉપર આવતા રહીએ છીએ અને અત્યારે છે ને ભાઈ ખીહરનો માહોલ હાલાવશે એટલે બધે પતંગો અમારા ગામમાં ચડે છે અત્યારે દેકારા કરે છે બધે જો પતંગો અમુક ટકા તમને દેખાતી હોય તો એટલે ધાબા ઉપર આવતા રહીએ છીએ અને વિડીયોને એમ કહી દઈશું વિડીયોને આપણે ભાઈ અહીંયા ધ્યાન કરી દઈશું તો આજનો વિડીયો બસ આટલો જ હતો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ.